સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે આધ્યાત્મક વાતને વણી લઈને સમજાવી છે. મહારાજ કે ભગવાનનું ધામ કેટલું છેટું છે, તો કે લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી તમે રજડતો મૂકો, એ પૃથ્વી ઉપર આવતા વાયુના ઘસારાથી રજ થઈ જાય, એની રજ પણ મળે કે ન મળે એટલું છેટું ભગવાનનું ધામ છે. પણ ભગવાન કે અંતર્વૃત્તિ કરીને જુઓ તો હું તમારા હૃદયની અંદર રહ્યો છું. આવી નિકટતા પણ ભગવાને બતાવી છે. એમ વચ્ચે ઘણા વર્ષ પછી જે ધર્મકુળનો અને વલ્લભકુળની આત્મીયતાનો જે સંબંધ છે, અને આ સંબંધને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર મોર મારેલી છે. મહારાજે જે આપણા સંપ્રદાયની રીતો જે એની અંદર પ્રવૃત્તાવી, એમાં વલ્લભ સંપ્રદાયના જે વ્રતોત્સવના નિર્ણયો છે એને મહારાજે ગ્રાહ્ય કર્યા છે અને કીધું છે એને અનુસરીને આપણે ભક્તિ માર્ગને અનુસરવું. ત્યારે એ જે આત્મીયતાનો સંબંધ વર્ષો પહેલા અનેક પ્રસંગોમાં અવારનવાર મળવાનું થતું, વચ્ચે થોડો સમયના કારણે, વ્યસ્તતાને કારણે કોઈ એવા પ્રસંગો ન નિર્માણ થઈ શક્યા કે મહારાજશ્રી સાથે અમારે મંચ સાજા કરવાનો કોઈ પ્રસંગ આવે. પણ અંતરની અંદર સ્મૃતિ અખંડ હતી. આજે ગોધરાના ભક્તોએ એને ચરિતાર્થ કરીને સાર્થક કરી, એ બદલ યુવાનોને અને ભક્તોને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ. આ વ્યક્તિગત આનંદનો ભાવ છે, આ અંતરનો મારો વ્યક્તિગત આનંદ.